મૂળી તાલુકાના સરા ગામના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયા 2026 અંતર્ગત 18 એપ્રિલે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ સીડીપીઓ છાયાબા ઝાલા અને સુપરવાઇઝર હર્ષાબેન ચૌહાણ, વીરપર સરપંચ નયનાબેન વરમોરા, આઈસીડીએસના શિક્ષણ પ્રોજેક્ટના જોશનાબેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા THR ટેક હોમ રેશનમાંથી શીરો, સુખડી, ઢોકળા અને ઉપમા જેવી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શનનો હેતુ લાભાર્થીઓને THRનો યોગ્ય ઉપયોગ, તેનું પોષણ મૂલ્ય અને આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે જાગૃત કરવાનો હતો. પ્રત્યક્ષ માર્ગદર્શન દ્વારા માતાઓ અને કિશોરીઓને ઘરેલું સ્તરે આ વાનગીઓ સરળતાથી બનાવવાની રીત સમજાવવામાં આવી હતી. ઉપસ્થિત બહેનો દ્વારા વાનગીઓ ચાખીને તેની માહિતી મેળવી હતી, જેથી તેઓ પોતાના અને પરિવારના આરોગ્યમાં સુધારો કરી શકે. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર આશા પારીખ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.